છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો હવે વતન ભણી જઈ રહ્યા છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। તસવીરો આવી રહી છે સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી, જ્યાં સ્પેશિયલ ટ્રેનો પણ મૂકવામાં આવી છે, છતાંય મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે। સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતનની વાટે જઈ રહ્યા છે। દિવાળી પણ છે, છઠ પૂજા પણ છે અને સાથે બિહાર વિધાનસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, ત્યારે મોટે ભાગે જે પરપ્રાંતિયો છે જેઓ પોતે વતન જતા હોય છે, રજાઓ પણ ગાળવા જતા હોય છે, પરિવારજનો સાથે રહેવા માંગતા હોય છે, એટલે દર વખતે દિવાળીના સમયમાં આ પ્રકારે ભીડ જોવા મળતી હોય છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને ઉત્તર પ્રદેશ બિહારના લોકો વસ્યા છે, ત્યારે દિવાળીનો છેલ્લો રવિવાર છે અને મોટી સંખ્યામાં લોકો વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે દિવાળી ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ બિહાર વિધાનસભા ઇલેક્શન હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં વતન જવા માટે નીકળ્યા છે। ત્યારે લોકોને મુશ્કેલ ના પડે તેના માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો મૂકવામાં આવી છે। અત્યાર સુધી ઉધના સ્ટેશનની સાથે સાથે સુરત સ્ટેશનને પણ ટ્રેનો આપવામાં આવી છે। ત્યારે દ્રશ્ય એક વખત જોવા બતાવવા માંગીશ કે સુરતનું ઉધના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 હોય કે પ્લેટફોર્મ નંબર 6 હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે 26 કરતાં વધારે સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવી છે। રેગ્યુલર ટ્રેનો જે સુરત સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, ઉધના સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, પણ લોકોનો ધસારો વધતો જાય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક નહીં પણ 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે। એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો દર વર્ષે ટ્રેનની માંગણી કરે છે। આ વર્ષે માંગણી સંતોષાઈ, એક સ્ટેશનની જગ્યા પર અલગ અલગ 2 સ્ટેશનથી ટ્રેનો ઉપડી રહી છે, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે। લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ખાસ કરીને રેલવે પોલીસ છે, આરપીએફ છે અને સુરત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દિવાળીની પહેલાનો રવિવાર અને રવિવાર થતાની સાથે દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યોના લોકો વતન તરફ હિજરત કરી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉધના રેલવે સ્ટેશન અને તેમાં પણ લિંબાયતનો ભાગ છે કે જ્યાં સ્પેશિયલ ટ્રેન મુકાઈ છે। સૌપ્રથમ જે લાઈનો બતાવવામાં આવી તે તાપ્તી ગંગા રેગ્યુલર ટ્રેન ઉપડે છે અને આ સ્પેશિયલ ટ્રેન છે કે જ્યાં આખી ઓપન ટિકિટ એટલે કે બુકિંગ વગરની ટિકિટ માટે લોકો લાઈનોમાં રાતથી લાગ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં વતન તરફ ઉપડી રહ્યા છે। ત્યારે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે। એક ભાઈ આજે रुक जाओ भैया, क्या नाम है आपका? पांडे। पांडे जी कहाँ जा रहे हो? बिहार जा रहे हैं, गोपालगंज। वो टिकट बुक नहीं करवाया था? टिकट बुक नहीं हुआ था। कितने बजे से लाइन में खड़े हो? हम लोग 12 बजे रात से खड़े हैं। 12 बजे लाइन से खड़े हो? બિલકુલ જેમ ભાઈએ કીધું એમ 12 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા। નાના બાળકો લઈને લોકો ઊભા હોય છે। ત્યારે સૌથી મોટી વાત છે કે તંત્ર સ્પેશિયલ ટ્રેનો આપવાની વાત કરી છે। સુરત અને ઉધના 2 સ્ટેશનો શરૂ કર્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ટ્રેનમાં બેસવા માટે લોકો મોટી સંખ્યામાં રાતથી લાઇનમાં ઊભા હતા। ત્યારે બીજી બાજુ જે મહિલાઓ છે તેમને બેસવા માટેની વ્યवस्था करें। चलिए महिला है, बात कर। क्या नाम है आपका? मंजुला देवी। ट्रेन दीजिए ना। कहाँ जा रहे हो आप? समस्तीपुर जाएगा। समस्तीपुर जाना कितने बजे के आके बैठे हो? काले आया हम लोग 7 बजे। कहाँ जाना है? समस्तीपुर जाना है। कहाँ है? अभी तीन पर है हम लोग। अरे कहाँ पे आया समस्तीपुर? समस्तीपुर बिजनेस करता है, हम लोग फेरी करता है। हाँ, तो हर बार यही तक दिक्कत होती है? हाँ, यही बार दिखता है हमारा। कितनी महिला है आप? अभी तक ही ना जैसे सुना। आप वहाँ क्या गाँव जा रहे हो? अभी घर जाएगा। बिहार जाएंगे। बिहार। आ जाइए, आप आगे आ जाइए। क्यों, दिवाली है कि छठ पूजा के लिए? छठ पूजा के लिए। छठ पूजा के लिए हर साल इतनी दिक्कत होती है? इतना ही दिक्कत होती है। लगन में भी सर, होली में भी सर, छठ पूजा में भी सर ऐसे ही होता है। कितनी परेशानी? हम बहुत परेशानी में हम लोग है, बहुत परेशानी। कितने बजे के आके बैठे हैं? बहुत राते से है। બિલકુલ મહિલાઓ પ્રસંગ છે, ઉત્સવ છે, ઘરે જવું છે, પણ રાતથી બેઠા છે, સામાન લઈને બેઠા છે। ત્યારે આ બાજુના હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે લોકોને પોલીસ લાઈન દ્વારા સ્ટેશનમાં એન્ટ્રી અપાવે છે અને ત્યારબાદ
ટ્રેનમાં બેસાડે છે. ઘણા બધા લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એક ભાઈ इधर आ जाओ. बिल्कुल एक काका जी आ जाओ. क्या नाम है आपका? मन जाए कहाँ जा रहे हो? आज पटना। पटना. हाँ। टिकट बुक नहीं करवाई थी? नहीं करवाए थे। कितने बजे से लाइन में खड़े हो? अरे साहब तो लाइन 12 बजे से लाइन में है। 12 बजे से. हाँ साहब। ये साल तो बहुत सारी ट्रेनें थी है ना. हाँ બિલકુલ મોટી તંત્રએ વાતો કરી છે. અધિકારી ઊભા છે, આપણે અધિકારી સાથે પહેલા વાત કરીશું શું કહેવું છે, કારણ કે લોકો રાતથી લાઈનમાં લાગેલા છે. રેલવે ડીવાયએસપી DS ગોળ અહીંયા હાજર છે વ્યવસ્થા સાચવવા માટે, કારણ કે સ્ટેશન ઉપર જે પ્રકારની સ્થિતિ થાય છે. DS ગોળ સાહેબ છે, આપણે સીધા વાત કરીશું. ગોળ સાહેબ, આ વર્ષે ઉત્તર બિહાર અને યુપી જવા માટે ઘણી બધી સ્પેશિયલ ટ્રેનો આપી છે, તોય આ વર્ષે આટલી બધી લાઈનો લાગી છે? ટ્રેનો સ્પેશિયલ લગાડી છે, પણ એના ટાઈમિંગ પ્રમાણે છે. આ જે ટ્રેન છે અત્યારે એ સ્પેસિફિક જયનગર માટેની ટ્રેન છે અને આખી અનરિઝર્વ ટ્રેન છે, માટે એમાં સંખ્યા વધારે હોય છે. વ્યવસ્થા દર વર્ષની જેમ કરવી પડી છે, આગળના ભાગે પાછળના ભાગે? તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને સલામતી માટે, પેસેન્જરોની સલામતી માટે પોલીસ પણ પૂરતી સંખ્યામાં GRP અને RPF દ્વારા મૂકવામાં આવી છે. બિલકુલ લોકો માટે ટ્રેનો મૂકવામાં આવી છે, વ્યવસ્થા કરવામાં આવી છે. હું એક વાર પ્લેટફોર્મનો નજારો બતાવીશ કે તંત્ર મોટી વાતો કરી દે છે. 6 નંબરનું પ્લેટફોર્મ સ્પેશિયલ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને જવા માટે બનાવવામાં આવ્યું છે, પણ પ્લેટફોર્મની સ્થિતિ જોઈ શકાય છે. હજુ તો કામ ચાલી રહ્યું છે, પણ જે પ્રકારની ભીડ છે તેને લઈને તંત્રએ જાહેરાતો કરી દીધી, ટ્રેનો મૂકી દીધી છે. ઉધના સ્ટેશન પર ટ્રેનો મૂકી, સુરત સ્ટેશન પર ટ્રેનો મૂકી છે, પણ લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે. અને ફરી એક વખત પાછળનો નજારો બતાવવાનું કહીશ કેમેરામેનને કે આજે પણ આટલી બધી સ્પેશિયલ ટ્રેન મૂકવા છતાં પણ લોકો 12 વાગ્યાથી લાઇનમાં ઊભા છે, ટિકિટો નથી મળી રહી. એટલે કે આ કયા પ્રકારની સ્થિતિ છે અને લોકો હજુ પણ હેરાન થતા જોવા મળી રહ્યા છે. એક યુવક છે, આપણે એની સાથે વાત કરીશું. ક્યાં નામ है भैया? राजेश कुमार, कहाँ जा रहे हो? बिहार। टिकट बुक नहीं करवाई थी? नहीं क्यों मिली नहीं? मिली, सीट नहीं मिली। अच्छा, कितने बजे से लाइन में खड़े हो? 9 बजे से रात को? रात को। બિલકુલ કોઈ રાત્રે 9 વાગે ને કોઈ 12 વાગે ઊભા છે. અલગ અલગ પ્લેટફોર્મો શરૂ કરવામાં આવ્યા, ભાગદોડના વચ્ચે જેના માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ કહી શકાય તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. લોકોની હેરાનગતિ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ તો એક જ લાઈન દેખાઈ રહી છે, પણ હું આ બાજુ બીજી લાઈન બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસે અલગ અલગ ટ્રેનો માટે લાઈનો બનાવી છે. જે રેગ્યુલર ટ્રેન તાપ્તી ગંગા જાય છે તેના માટે પ્લેટફોર્મ નંબર 1 પર બેરિકેડિંગ કરીને લોકો લાઈનમાં ઊભા છે. ત્યારે જે સ્પેશિયલ ટ્રેનો છે તેના માટેની લાઈનો પાછળ, એટલે કે પ્લેટફોર્મ નંબર ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર જોવા મળી રહી છે. એટલે કે ટ્રેનો મૂકવામાં આવી છે, વ્યવસ્થા કરવામાં નથી આવી. લોકોને ટિકિટનું બુકિંગ હજુ પણ નથી મળતું. અને આજે પણ ઉત્તર ભારતના લોકો, એટલે કહી શકાય ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે લોકો આજે પણ આટલા આધુનિક યુગમાં રાતથી